સરસ મજાનું રામકથાનું આયોજન કર્યું છે. પાંડવરા, પીકર અને સુજાનગઢ અને વાત સાંભળી 3 ગામથી ખરેખર ધન્યવાદને પાત્ર છું. એક ઘરમાં 10 જણાનું હરખું નથી હાલતું, 3 ગામનું ભેગું હાલે, ભગવાનની કૃપા છે. ખરેખર જબરજસ્ત કામ કર્યું છે. ને આ વગડામાં બાબુ જંગલમાં મંગલ બાબુ સાધુ કરે, સંતો કરી શકે, બાકી આપણી તાકાત નથી. રામકથા અને એમાં પૂજ્ય વક્તા શ્રી ભવાનીદાસ બાબુ મારે તો બહુ જૂનો નાતો છે. બાપુ હમણાં મને કહેતા હતા, મને કે 30 વર્ષ પહેલા તમે ગાતા હતા ને હું તબલું વગાડતો હતો. ખરેખર આવા સંતોએ જ્યારે આંગળી પકડી છે ને ત્યારે જ આ સ્ટેજ સુધી અમે પહોંચી ગયા છીએ. માણા બનવા માટે સાધુની જરૂર પડે. સાધુ ન હોય ને તો બાપુ આ દુનિયામાં માણા બની ના કાય. એટલા માટે મહાપુરુષો કહે છે કે સંત ન હોત સંસારમાં તો હળકી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. જેટલા મહાપુરુષો છે એ બાપુ સંતોના ચરણે જ બોલ્યા છે. કોઈએ નથી કીધું દરબારના ચરણે, ભરવાડના ચરણે. હુકામ આ જેસલ ને સાસટીઓ ને સધીર ને માલો ને કુંભો ને એકે હામા મળ્યા હારા નહીં. બાપુ આ સાધુ નો પ્રતાપ જુઓ તમે. સદગુરુ સિવાય આની ભાન ન થઈ શકે રામ. કારણ કે બધો જાણે તો ડાયરો છે, બાકી અમે જો માણા પીના હોય તો એ પ્રતાપ સાધુ નો છે કે અમને આ કોણ ઓળખે. હું તો નગર ખટારાનો ડ્રાઈવર બાપુ, 19મી કોમ નો કહેવાય ખટારાનો ડ્રાઈવર. એટલે પણ એ કઈક એવી મહાપુરુષોની કૃપા છે, કઈક મારા મા બાપની કમાણી છે, એવા સંતોની કૃપા થઈ છે. ત્યારે રામકથાનું આયોજન છે ને, રામકથા છે ને, રામાયણ છે, એ તો બાપુ એક અદ્ભુત ગ્રંથ બનાવ્યો છે મહાપુરુષોએ. પણ તમને અને મને રામાયણ કઈક કહેતી હોય છે. રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે. પણ કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવા મા બાપ હોય, કેવી પત્ની હોય, આ બધું જોવું હોય તો રામાયણમાં જોવું. અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું. બધા ઠેકીને મહાભારતમાં જ પડે છે, નથી દેવું જ કરે છે. ને કૃષ્ણ પરમાત્માએ આ એક જ વાત કરી હતી દુર્યોધનને કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, અમને ખાવું શું, 5 ગામ તો દ્યો. દુર્યોધન કે હોના નાકા એણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આ બધા બાઈ જ્યાં શું કાઢ્યું. અને આ રામાયણ તમે જુઓ, મારા રામ અખિલ બ્રહ્માંડનો માલિક જેથી બાપનું વચન પાળવા જાય તેથી અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. મારા રામ નોખી માયુના દીકરા. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. તમારી અને મારી જે હવેલીઓ છે એમાંથી જો રામ વ્યો જાય એટલે સમજી લેજો બાપુ કાગડા જ ઉડવાના છે. રામાયણ તો રામાયણ છે ભલામણા. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય લક્ષ્મણને ભલામણ કરે, લખન બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. કાલ 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ ને મુબારક. મારા રામ કેવા દીકરા છે. તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. મારા રામ ઇન્દ્ર જેવાને જો આશા થતી હોય ને એ ગાદીનો કોઈ ધણી ન હોય તો એ દીકરા કેવા છે, એ માયું કેવી છે, અને સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. હું તો બહેનો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. અને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી શક્યો, દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. ઇતિહાસ ખોલવાની છૂટ. જેટલા સફળ પુરુષો છે એમાં એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તમે વિચાર કરો, સગાળ સાને ચંગાવતી ન હોત ને તો કોઈ ન ઓળખે. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખે. અયોધ્યાનો મહારાજ હરિશ્ચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખે. જબુમાં ન હોત ને, હમણાં ભાઈ ભજન કર્યું, જબુમાં ન હોત તો સવારામ ને કોઈ ન ઓળખે. અમરમાં ન હોત તો દેવીદાસ બાપુ ને કોઈ ન ઓળખે. એક સફળ પુરુષની વાત
બાપુ એક એક દીકરીઓ છે. દીકરીઓને એટલા માટે કહું છું અને સંતોએ કીધું કે જનુની જણ તો ભગત જણજે, કા દાતા કા સુરવીર, નહીં તો રેજે વાંચણી મત ગુમાવજે નો. હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દે ન થઈ શકે. રામાયણ તો રામાયણ છે. રામ કોળ રાવણ નો નાશ કીધા પછી એકવાર રામને વેમ આવ્યો, મુજ નામથી પથરા તરે આવો ઢોંગ કોને ચલાવ્યો. અખિલ બ્રહ્માંડના માલિકને જો આ શંકા જાતી હોય તો તમને મને તો જાય, એમાં કોઈ નવીન છે. પણ રામના નામથી કે પાણા તેર્યા છે. આપણે તો માણા છે નો તરીએ, પણ ટાઈમ ક્યાં છે આપણે. હવે આવું કઈ હોય નહીં, આવું કઈ એને માહિતી શહેરમાં તો વધારે થોડું ભણી ગયા છે તો કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, મરી જાય છો. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે નહીં, શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બાપુ. એમ નામ કોઈ દી જીવ શિવ એક થઈ ન શકે. એટલા માટે રામાયણ છે ને ભાઈ, અખિલ બ્રહ્માંડનો માલિક. એક તુલસીદાસ મહારાજે એવી સાખી લખી છે મારા ખ્યાલથી કે જીવન મરણ જસ અપજસ નફો નુકસાન આ વિધિના વિધાન છે. ક્યારે વશિષ્ઠ મહારાજે ભરત જ્યારે મોસાળમાંથી આવે અને એને ખબર પડે કે મારી માએ આવું કાર્ય કર્યું અને મારા મોટા ભાઈ વનમાં ગયા, તેથી ભરત રુદન કરે છે. એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે કે સુનહો ભરત ભાવિ પ્રબળ, જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. મેં ગોઠવ્યું હતું હાજે કે હવારે રામને ગાદી ઉપર બેહાડવાના અને 12 કલાકની રાત જઈ તો આખું ચકડું ફરી ગયું. આ વિધિને હું તો ન પહોંચી કે બાપ શાંત થઈ જા. અને આ જ સાખી તુલસીદાસ મહારાજ રામાયણમાં લખીને એમાં ને એમાં એની વાત કરે. સંતોના મોઢે સાંભળેલી વાત, કારણ કે મને કઈ વાંચવાનું આ કઈ મળ્યું નથી કઈ. પણ જીવન મરણ શું છે, નફો અને નુકસાન શું છે અને જ અને અબજ શું છે, હજી આજની તારીખમાં બાપુ વિજ્ઞાન નથી કરી. એટલા માટે તુલસીદાસ મહારાજ રામાયણમાં મારા અંદાજથી એનો ખુલાસો કરે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. રામાયણમાં નુકસાન થયું માં કૌશલ્યા. જુવાન દીકરો અને વહુ જો વનમાં જતા હોય તો માં માથે દીદી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને અને નફો થયો સબરીને બાપુ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ. અને એને કીધેલું કાંઈ બેહી જા, વહેલો મોડો રામ આવશે. રામને અહીંયા જવું પડ્યું, કોઈ નાતે નેડો નહોતો ને કાંઈ હગું નહોતું થતું. નુકસાન માં કૌશલ્યાને થયું અને નફો સબરીને થયો. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? તો મૃત્યુ મળ્યું રાજા દશરથને. રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યા. અને જીવન મળ્યું અહલ્યાને બાપુ પગ અડ્યો અને શ્રાપમાંથી મુક્ત થઈ જાય. આ વિધિના વિધાન છે. તમે વિચાર કરો કે દશરથ મહારાજનો જો દીકરો હોય અને ન કરી શકે અને ઓલી તો સલ્યા થઈને પડી હતી રામને અહીંયા જવું પડે, તો આ વિધિના લેખ નથી તો બીજું શું છે? તો જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો? તો અબજ મળ્યો કઈ ને અને જ ખાંટી ગયા વાંદરા બધા. એમાં અયોધ્યામાં બાપુ કોઈ કામમાં ન આવ્યો અયોધ્યાના માણસો. એટલા માટે મહાપુરુષો કહે છે જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આજની તારીખમાં હજી કોઈના હાથમાં આવ્યું નથી. આ એમે આવ્યા છે તમને કોઈ 5 જણા હારાય કે 5 ગાડીઓ દે, આ જજ મળવાનો છે અમને થોડી ખબર છે. તો કોઈ પણ માણસ ધંધો કરે બધા નફા આડું જ કરે છે, બધા નફો ન થાય. તો જીવન શું છે આપણે આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય કયો, અને કેવી રીતે જવાનું છે ખબર હોય કયો, કોઈને ખબર નથી. એટલા માટે જ આની વાંહે ટીંગાઈ રહેવું પડે છે. રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં જવાની તૈયારી કરે અને દશરથ મહારાજને ખબર પડે કે આવું ષડયંત્ર કઈ રચ્યું. જોકે આમાં મારા અંદાજ મુજબ બધી અમુક સંતો પાસે હું વાત સાંભળું એટલે મને એવું દેખાય બાપુ કે રામાયણને કઈ જગતે ઊંધી ચિતરી નાખી છે. રામાયણ છે કઈ જુદી. કઈ ને મહાપુરુષો એમ કે છે કે કઈ તો કૌશલ્યા કરતા કઈ ને રામ વાલા હતા તો 14 વર્ષ વનવાસી આપી કેવી રીતે કે. પણ એમાંય બાપુ રામનું પરાક્રમ છે, કારણ કે રામને જવાનું હતું, કેટલાય બધા જંગલમાં માળા કરતા હતા રામની. એટલા માટે દશરથ રાજા જયારે કઈ પાસે આવે અને ખબર પડે કે મારા ભરતને ગાદી આપો અને રામને વનવાસ આપો, ત્યારે કઈ ને દશરથ રાજા કહે છે કે આવું શું કામ ને પણ તું કરે છે. એટલા માટે એક બાબુ વાણીમાં એવું લખે છે એ કઈ તારો
તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે એ વનનો દે મારા એ રામ રે તારા મન ને રે ભાવે તે બીજું માંગી લે ને રે વનનો દે મારા આનો અવાજ આપો હજી રામ ને રે અયોધ્યા કે બોલ્યો અભથી ઉતારી દો અયોધ્યા કે અભથી ઉતારી દો લોક કા બગાડે કઈ કઈ મારું વનનો દે મારા હરિ રામ ને રે તારા મન ને રે ભાવે તે બીજું માંગી લે ને રે વનનો દે મારા હરિ રામ ને રે કે ગોબન પાયે લાગો કે ગોબણ તાગો કે ગોબન પાયે ભિખારી બનીને ભીખો માંગો રે વનનો દે મારા હરિ રામ ને રે તારા મન ને રે હવે તે બીજું માગી લે ને રે વનનો દે મારા
तेरे वन दीदा के दी ऐ राम मेरे पर मुल्ले रे बावे पे बिजू मांग ले रे वन नो दे मारा ऐ राम मेरे ऐ राम जलाराम जोगी ते मारा मनना क्या मारी मनना क्या मारी ए मनना क्या मारी जलाराम जोगी
જેટલા મહાપુરુષો છે ને ભાઈ, જેને ભજન કર્યું ને એને પોતાને અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ આપણને આપ્યું છે, પણ આપણને સમજાતું નથી. હું તમને એક જ વાત કરું કે ભોળાનાથનો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું, તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? વિચારવા જેવું તો કંઈક છે, એમનામાં સમજાય એવું નથી. એની માટે સદગુરુ જોવે. હાથીનું લગાડ્યું થી વાત બાકી છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતા. વાણી તો કંઈક કહેતી હોય છે. આ રામાયણની વાત તમને કરું કે એક વાણી કહે છે ને કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં હે રામ, આપે આપ મર જાત હે કરતે કુડે કામ. કે રામ કોઈને મારતો નથી. તો વાલીને ના રાવણને ના બધાને કોને માર્યા હતા? પણ ખોટું નથી. રામ નથી મારતો એ વાત એ પાકી છે, રામે માર્યા તો એ વાત એ પાકી છે, પણ આપણી સમજણ ફેર પડે છે. કારણ કે એક રામ दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. यदि प्रहलाद હતો ને શ્રીબાઈ ગુરુ એના હોય અને પ્રહલાદ यदि ચોકીએ હોય અને નિભાડામાં બચા આવી ગયા હતા બિલાડીને, આખી દુનિયા જાણે છે. તેદી બાપુ ઈ શ્રીબાઈ ને બે જણા રામનું ભજન કરતા હતા. તેદી દશરથ મહારાજ કહે છે નહોતા તો રામ ઈ કયો હોય છે? સમજવાની જરૂર છે. આની માલિકો ઉતરો નહીં ત્યાં સુધી ન સમજાય. કારણ કે સમુદ્ર મંથન થયું ને પછી હારી હારી વસ્તુ બધા લઈ ગયા. આ ભોળાનાથ ને અમથા મોટા દેવ નથી કહેતા. આપણા ગામમાં 80 વર્ષના જેટલા ઓટા તોડતા હોય, પણ 25 વર્ષનો સરખો શું કામ હોય? આપણને ખબર હોય કે આ કંઈક ગામનું હવળું કરશે. ભોળાનાથ કરતા બીજા દેવો કદાચ હશે મોટા, પણ આને મહાદેવ કીધા. મહાદેવ બધા કરતા મોટો દેવ. પણ સમુદ્ર મંથન જેમ છેલ્લે બાબુ ઝેર ને કોડા વધ્યા હતા ને, ભોળાનાથ આવ્યા. એ કે છે કઈ? એ કે ઝેર ને કોડા છે. એ કે ઝેર લાવો. એ ઝેર કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા. અને પછી કહેવા કોડાનું? એ કે ના, ઝેર બીજું એટલે કોડા નથી જોતું. પછી બધા કહેવા કોડાનું શું કરવું? પછી તેથી તો હેલિકોપ્ટર હોય કે ન હોય કે કહેશે એવું કઈ કે આમાં નાખીને ફેરવો, ગામે ગામ નાખી દો. ચેક ચેક 2 પડ્યા, ચેક ચેક 5 પડ્યા. એમાં તો જયારે કોઈ પ્રોગ્રામ જાય તો અમને એમ થાય ચેક ચેક હેલિકોપ્ટર વધારે રોકાણું કે ઊંધું પડ્યું હોય બહુ વધારે. એમ હારા માણા બનવા માટે બાપુ તમે ડોક્ટર બનાવી શકો, વકીલ બનાવી શકો, એન્જિનિયર બનાવી શકો, બાકી હારો માણાનો બને. હારો માણો બનાવવા માટે બાપુ સંતની જરૂર પડે, સદગુરુની જરૂર પડે. એમ નામ ન બને. અને જગત છે ને બાપુ ભક્તિના માર્ગે ચડો એટલે જગત દુનિયા તો કહેવાની. ગોળ બગાડનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી જતી દીક્ષા લીધી અને 2 જણા નીકળ્યા અને શમશાનમાં હુતા હતા. પાણાના ઓશિકા કરી એટલે 2002 નું નીકળીને એટલે એક બેને કીધું કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા? બીજી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી આ પાણાના ઓશિકાની જરૂર તો પડે છે આમને. ભરતરી ગોપીચંદ ને કહે છે હવે 92 લાખ માળવો છોડ્યો, હવે આ પાણાને શું બથોડા ભરવા? આ દુનિયા નથી ગમતું, નાખી દે ને પાણા. આ દુનિયા આ છે ભલામણ. ભોય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો કરી દઉં ન્યાલ. બાપુ એવું રેઠું નથી નારાયણ. પણ અત્યારે કળિયુગમાં મહાપુરુષો કહે છે કેવલ નામ આધાર, નામ સમો વડ કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. દીકરાય નથી કાપવાના, બૈરાય નથી આપવાના, કરવતે નથી મુકાવાનું. આપણે બધા ભક્તિ કરી છે પણ 100% નહીં. હાકડીમાં આવી તારે. બાકી આ રામની કથા છે ને, કદાચ રામ પોતે આમ ધનુષ ને બાણ ને બધું લઈને આવ્યા હોય તો પાથરા પૈયા લાગી આપણે, તોય આપણે પાકું કરીએ કે ખરેખર તમે રામ જ છો. રામાબીર આવ્યા ઘોડા ઉપર બેન હાથમાં ભાલું લઈને, તો પાથરા પૈયા તો નથી જ લાગવાના, કારણ કે 100% આપણું છે જ નહીં. ભક્તિની માથે બાપુ ગાંઠ જેસલ જાડેજો કચ્છનો બારવટીયો જીતી દરિયામાં હોડીમાં બેઠા ને, અને મધ્ય દરિયામાં હોડી જયારે પોગીને ખવડા જેવડા જેવડા મોફા મીઠાનું લડવા દીધી, જાડેજા જેવો જાડેજો મીઠો થ્રુજવા ઉભા. બરફની પાટ ઓગળે એમ ઓગળે છે. તોરલ ને કહે છે કે તોરલ હોડી હમણાં બુડી જાય ને મરી જાય છે. તારે તોરલ કહે છે જાડેજા હળવા થઈ જાઓ, હળવા થઈ જાઓ, હું તમારી ભેળી છું, હું કામ મૂંઝાવ છો? પણ ચારે બાજુ બાપુ ફોફાડા મારતા હોય તો થોડું હયું હાથ મારે. એમાં સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હાલ્યા જાય છે.
બાકી એવા તોરલ જેવો કોક સથવારો સારો હશે ને તો કાંઠે ફૂંકવાના નકા. કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ રોઈ ગયા? હે, દીકરો બાપા નો અડે ને બૈરું ધણી નો અડે. ઓલા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા હતા એટલે કહેતા હતા ને મારી વહુ છે, જાઓ ને અડો જ ખરા. મારો દીકરો છે, કોઈનું ધણી નહોતું. નારાયણ, આ મારો નાથ શું ધારે તો ન કરે ભલા. ઓલો ધરતીકપ જો તો તમારા જોકે ભીખાભાઈ કહેતા ધરતીકપની વાત બાપુ રૂવાડા ખડા ન થઈ જાય. તેથી બધા ખરાબ બપોરે ધોઈનું બોલતા હતા, શ્રી રામ જય રામ. મેં અત્યારે બોલ્યા, અત્યારે બોલો છો, પેલા બોલ્યા હોત તો આ થાત જ નહીં. પણ તેથી બાપુ એમ થતું કે આખી જગત સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગ્યું. બધા ભૂલી ગયા. બાકી હરી છે ને, હરી તમારી અને મારી બધાની લગામ એના હાથમાં છે. કોઈ જો કહેતું કે ના ના હું કંઈક છું, ખોટી વાત છે. પણ આની માટે બાપુ સારા સંતાન જોઈને, સારા સંતાન માટે સારી જનેતા જોઈએ. એમના ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે જેની માં હોથલ હોય, એવી બાપુ માં હોય ને તારે આ બધું પતે. અને